તમારું હોંચી જવાનું તો ચમના છે, મારી પથારી ચંબકડી. તમે મેમ્બર નહીં કર્યું, તમારા ઘેર વખો આવ્યો છે એટલા તમે બંધ કર્યું છે. હું ગંગા ખટોળી ના લોભાની માતા મેમન ત્રણ ગોમલા રબારી તો જતા રહ્યા. એ તમારા મારા ઘેર કજ્યો પડ્યો છે. મારા પિયાલાની વાત કરવી હતી, તમે હવે પૂછો છો. ખમા તમના એ જેટલા વરા મને દારૂ નહીં આલ્યો એનો સવાલ કેવો છે. એક કલાક એક દાડો બંધ કર્યો નતો કર્યો કેતો જાને બોલું કે ના બોલું મને રખવાવું પડ્યો છે. બોલો 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 જેમ બાપ પુકારશો તો તમારી મારી નાવડી ની હરખાઈ આવશે ને કઈ આવશે. તો સાધાની નહીં થી કળા મેઘાની જલાની રૂપોની નહીં થી તમે તો જવારે મળ્યા છો. હગાના લાજેલો પૈસા હગન બોલાવે જેલમાં છોડી આવો. ભાઈ 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 જો હવે દેરાહરું કરો 14 મહિના સુધી એક તરખડું ના થાય તો એવું નહીં કે તમે થોડાવજો, તમને પોહાય આવજો ભાઈ. ના પોહાય હું તમને કહેતી નહીં. ગમે ગમોના મેમોર સભાવાળો કોઈના પગ બાંધીને ભીખાબે મારો વેપાર નહીં. પણ ડોક્ટર 15 વર્ષનો મારો હંગાત હશે. યાદરોળાની વેદથી તમારો મારો હંગાત હશે. કદાચ મોટો ભો જીવતા હતા રબરિયો ગમે ગમો ના દેહી 14 મહિનાથી ઓને હપાડું કરીને જવું, કુળની માતાને હપાડું કરીને જવું. ચબરકું ના થાય, મોથું ના ચડે, કડવો કોટો ના વાગે. અનુ લેબુંટળાની માતા બોલતી શું મારા દીપોના ભગવાન કહેતા હશે ભગવાન તમને હોના ના કરે એમને હોના ના કરે. તમારે મારો રમ લાજ રાખશે, એમને મારો ભગવાન લાજ રાખશે. પણ જો હું વેણની માતા છું. હગા ભાઈને, હગી બુનને, હગી ફઈને, હગા મોમાને, હગા મોહાળને, હગા બાપને, હગા માને મેળવાની તાકાત હોય તો મારી હગાઈ કરજો. તો મારા દીવાના શરતમાં રહેજો. હું તો કોઈ નથી નહીં, હું તો કોઈની થવાની નહીં. ભીખાભાઈ ઘર ઉપર છોડી છોકરો છે, દયા નહીં લાવો, મારા રહેવો તો જીવાળે. હું એની દીપો છું. વ્યવહારની વાતમાં ભાઈ ડોક્ટર સભાવાળો નકા મારું છે એમ કરીને 500 માગશો તો એ આલે ને 1 લાખ 1.5 માગશો તો પણ ગમે ગમોના મહેમાન પડની વેળા હશે, સમૂહ હશે. વેળાની મારી ઓળખાણ હશે, પડની મારી ઓળખાણ હશે. કોઈના 52 મળશે, કોઈના 500 મળશે, કોઈના કાલ હવારના મળશે. પણ વર્ષો જૂના મળશે તો એ તાળો છે એની માતા સભાવાળું. તે ભાઈ એવું નહીં કહેતી ગમે ગમોના દેહી 24 કલાક મારા ભેગા મારા બહેન બે જાય પણ મારા વેણનો ઓળશે.
ઓય નહીં જાવું એ નહીં જાવું તો હો પેઢી સુધી વખો નહીં આવો એવું ખટણાની માતા કહું છું. આ નાકું આ વાત અને વાતમાં ગમે ગમોના મહેમાનો તમારો તો પિયાલાનો ગ્રહણ ખરો ચમ પૂછું છું તમે મને કોદા લઈને નહીં જવું તો જીએ નહીં ભરત કટોળા હું તમારી વાત છું પિયાલો પીવા જાવ છો લે મારા આખા નેહડાને વખો બર તમે એકલો નહીં ગમે ગોમોના મહેમાન નવગણભાઈ પણ જાઓ ગમે ગોમોના દેહી ગમે ગોમોના મહેમાન પણ વેળા આવશે એટલે રગનાથી મટી જા મટવાની ના ભાઈ સો કાલ ભેગા થઈ જાઓ કજ્જો તો કાલ હવારે મારો દેવનો હશે મોણાનો હશે મટી જાય કોઈનો 5 વર્ષે મટ્યો કોઈનો હવારનો હાજી મટ્યો હું મારા વેણની વાત કરું છું ફળ આવશે એટલે મટી જાય પણ આ કે કરજો ખટણની માતા એવું તે રબર્યું તમે તરીને પોતરી ગયો છો મારા કજિયાને 17 વર્ષ થયો મારી વાતને 17 વર્ષ થયો મારા નાકાને 17 વર્ષ થયો તમારા મારા આ દેરાહારના કજિયાને 17 વર્ષ થયો વંથોના રબારની માતા લો ભાઈ હવની જ્યાથા લાવ ગૌ ભાઈ ભુવા બાચી છે દેરાહારું છે કોના કરતા થોડી મોડા બેહાર ના કોઈને ઉતાવળ હોય કોઈને હેડવું હોય કોઈ મહેમાન લ્યો રબાર્યું અત્યારથી બંધ પેલી માતા જ્યાં કોઈ કર્યું હા તમે સગવડ પ્રમાણે કરજો ભાઈ કાકા થાય બાર નો આવો અમારું વેણ થાય પ્રભુ હળત્રી નાળતો સત્રીના સાથી વાળાની માતા છું આહોળા દેવળાની દેવી છું મહેમાનો પાવળિયા વગાડ સવારના કાઢતી જવું તો દેવી રે ખોટું નહીં લાગે ને ભાઈ માતા તો નહીં આહોળા શું એમને બોલવા દે કશું કોઈ વાંધો સવાલ એમને કર્યો છે અમારો જવાબ એમને આલવો એ બરોબર બોલો છે તમે બોલો છો એમ બોલો છે ને કજ્જુ કરીને બોલો છે એ બરોબર બોલો ગમે ગમો ના દે ખોટું નહીં લાગે ને ભાઈ ભીખા ભાઈ કેટલા વર્ષથી દેરાહરણ તમારા રાસ્તા નહીં આવતી હિયાલામાં